નાની નાની વાતોમાં જતું કરવાનું શીખો. થેલામાં એબેન્ડન્સ કહેવાય ને એટલા સોરી ને થેન્ક યુ રાખ્યા જ કરો. તમે જુઓ અત્યારે ઓલો ઝોમેટો ને સ્વિગી વાળા આવે ને, જે 5 મિનિટ 3 મિનિટમાં આપણને ઓર્ડર આપી દે, 10 મિનિટમાં આપણા ખીચામાંથી પૈસા લઈ જાય, આપણને ભાવતું આપે, અને જેવો અંદર આવે ને એટલે થેન્ક યુ, 5 સ્ટાર અમે તમને આપશું, તે પોલાઇટ, મિનિમમ કોલિંગ, તરત બધું દબાવો, ધડ કરવા માંડી, અને પાછું એમ કે બિચારા માણસને 5 સ્ટાર તો આપવા જોઈએ ને. તમારી પત્ની 42 ડિગ્રીમાં રોજ તમને ગરમ રોટલી ખવડાવે, ક્યારેક એને તો થેન્ક યુ કયો એને. તમારું ગમતું સરસ મજાનું કોઈ મોલ વાળો હોય, તમારી ચોઈસનું આપી દે તો તમને એમ થાય કે આ માણસ મને કેટલો ઓળખે છે, મને જોતું તો એને તરત ખબર પડી ગઈ, અને હજી મારી યારે રેસ ને એને નથી ખબર કે મને કયો કલર ગમે છે. એ માણસ, એ સેલ્સમેન, એ જતી વખતે એમ કે મેમ એક મેસેજ આવશે મોબાઈલમાં અને એમાં લખ્યું હશે કે મેં તમારી યારે કેવું વર્તન કર્યું, સચ કહેજો ને. તરત જ ધડ ગાડીમાં બેઠા બેઠા આપણે એને કહી દઈએ કે આ ભાઈનું તો કઈ વર્તન એટલું બધું સરસ, એને તરત ખબર પડી ગઈ કે મને શું જોતું હતું. જે પતિ બધી કંપનીઓમાં 9 કલાક 12 કલાક 16 કલાક તમને ગમે, તમારી દિવાળીમાં તમને ગમતો એવો ડ્રેસ મળે કે ઓર્નામેન્ટ્સ મળે એ લઈ આવે, તો એને આપણે ક્યારે થેન્ક યુ કહેતા જ નથી, એને કોઈ રેટિંગ જ નથી આપતા. રેટિંગ એક નક્કી હોય, તમને કઈ ખબર જ નથી પડતી મારી, તમને મારું કઈ સમજાતું જ નથી. એવું શું કામ? ન સમજાતું હોય, ન કહેવાતું હોય તો બેસાડીને કયો. આપણી ચોઈસ ક્યાં એવી કોઈ અઘરી છે? અને ભાઈઓ જ્યારે કંઈક લાવે આપણી માટે સરસ મજાની કોઈ પણ વસ્તુ લાવે તો પહેલા તેને વધાવી જ લ્યો. કોઈ દિવસ કેવું નહીં કે તમે છેતરાઈ ગયા, એને ખબર જ છે કે છેતરાઈ ગયા છે. એટલે વિચારે છે ખરેખર છેતરાણા આ કોઈ નહીં છેતરાણા હોય, એ આ પક્ષે કહેશે કે છેતરાઈ ગયા અમે બેન. પ્રેમથી વધાવવાનું થોડું રાખો. શબ્દમાં મેં તો અનેકોને એક વાર કીધું છે કે તમને કુદરત છે ને, અમારા બાળકો તોતડું બોલે, ભાષા એવી એની ચોખ્ખી ન હોય, તમે એ શું બોલે છે સમજાય નહીં. તોતડી ભાષા હોય ને તો કુદરતની આપેલી વસ્તુ છે, એની મશ્કરી ન કરવાનો, એનો સ્વીકાર કરવાનો હોય. સાહેબ તોતડી ભાષા હાલે, તોછડી ભાષા ન હાલે, એ ન હાલે. એ તો હૂંફથી જ કહેવાવું જોઈએ. અને જીભ ઉપર તો છે ને સુંદર વાત છે કે વૈજ્ઞાનિકલી પ્રૂવ થઈ ગયું છે કે શરીરમાં તમને હાથે વાગે, પગે વાગે, ચામડી ઉપર વાગે, પહેલા વાગે, માથા ઉપર વાગે તો રૂજ જલ્દી ન આવે. પણ તમને જીભ ઉપર કોઈક વાગે, કંઈક લીટો પડે, તમને ચા ગરમ પીવાય જાય, કંઈક બટકું ભરાઈ જાય તો એ રૂજ જલ્દી આવે. ચામડી ઉપર વાગે તો એ ઘાવની રૂજ જલ્દી ન આવે, જીભ ઉપર તરત આવી જાય, કારણ કે લાળ રસ છે એ સતત એ ઘાવ ઉપર લાગે, એ ભીનાશ છે, કોરાપણું ન થવા દે એટલા માટે ભીનાશ થકી કુદરતે. આમ તમે જો વાછડી આવે અને એને વાગે તો ગાય છે એ ચાટીને એને ઘાવને ઝીલી લે, એને સૂટ કરી લે. સાહેબ જીભ ઉપર પડેલા ઘાવ છે ને એ રૂજાઈ જાય, પણ જીભના લીધે જે ઘાવ પડે ને એ નો રૂજાય, એમાં તો બહુ વાર લાગે, બહુ જ વાર લાગે. ક્યાંય સુધી લોકો યાદ રહે.